નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો બાબા કુદરત બ્લોગ પર। હું છું તમારો ધર્મેન્દ્ર વાઘેલા અને વાત કરવા આવ્યો છું અયોધ્યા વિશે, તો રામ મંદિર વિશે વાત કરવાના છીએ મિત્રો। તો 22/1/2024ના રોજ એટલે કે કાલે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે। આખું ભારત દેશ ત્યાં ભેગું થવાનું છે મિત્રો। અને વાત કરી લઈએ, આ વિડીયો હનુમાન દાદાનો જૂનો છે મિત્રો, મળી આવ્યો છે પણ અત્યારે ટ્રેન્ડ કરી રહ્યો છે મિત્રો। ખરેખર હનુમાન દાદાની મૂર્તિમાંથી આંસુ જોવા મળી રહ્યા છે, એનું રહસ્ય શું એ અમને ખબર નથી મિત્રો, પણ જૂનો વિડીયો મળી આવ્યો છે તો મેં તમને બતાવી દીધો છે। તો મિત્રો કમેન્ટની અંદર જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને ચેનલ પર ન હશો તો સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને તમામ ગ્રુપમાં ધક્કો મારી દેજો જેથી અમને પણ થોડો સપોર્ટ મળે છે। તો મિત્રો ખરેખર અત્યારે સોશિયલ મીડિયામાં રામ ભગવાનના વિડીયો ટ્રેન્ડ કરી રહ્યા છે, તો મિત્રો કમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, તમારી બધી મનોકામના પૂરી થશે મિત્રો। તો 22/1/2024ના રોજ રામ ભગવાન માટે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો ખરેખર તમે આ વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ધક્કો મારીને બીજા સુધી પહોંચાડી શકો છો મિત્રો। તો તમને આ જે હનુમાન દાદાની આંખોમાંથી આંસુ આવ્યા છે, તો મિત્રો તમને શું લાગ્યું મિત્રો, આ હકીકત હોય એ ખબર નથી। તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો મિત્રો, અને વિડીયોને શેર કરી શકો છો। બીજું કંઈ કહેવા નથી માગતો। આવા વિડીયો સાથે મોડું છું ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।